ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ઈરાનની સંસદ એવું કહ્યું છે કે ઇઝરાયલના કોઈ પણ પાગલપન માટે અમે તૈયાર છીએ, અમે એનો જવાબ આપીશું. અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુથી માંડીને એકને વીણીને અમે ખતમ કરીશું એવી ચેતવણી પણ આપી છે. હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ મહાયુદ્ધમાં ન પરિણમે તો જ સારું. અને ભારતની વાત કરીએ તો ભારત માટે ઇઝરાયલ અને ઈરાન બંને મિત્રો છે. ભારત માટે આ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે, એટલે કે ભારતની બહુ મોટી અગ્નિ પરીક્ષા છે. નમસ્કાર. બરાબર 1 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2023 હમાસે ઇઝરાયલના 1500 લોકો પર હુમલો કરીને એને મારી નાખ્યા હતા. ત્યારથી આ લડાઈ ચાલુ થઈ છે. એ લડાઈ હમાસ, ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક, પછી હિઝબુલ્લા, લેબનોન, હવે ઈરાન સાથે થઈ ચૂકી છે. સૌથી ખરાબ વાત એ છે કે ઇઝરાયલે હવે યુનાઇટેડ નેશન્સના વડાને ઇઝરાયલ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે યુનાઇટેડ નેશન્સની હવે કોઈ જવાબદારી છે નહીં અને એનું કોઈ કામ પણ નથી એવું ઇઝરાયલનું સ્પષ્ટ કહેવું છે. ઈરાન અને ઇઝરાયલ બંને આમ તો સેંકડો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.